હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગ્યા છે સવારના 11 વાગવા આવ્યા છે, 11:05 છે. તો બિરજુ ગયો ટિફિન લઈને અને ગુડો પણ સ્કૂલે ગયો છે. તો મારે રસોઈનું કામ પતી ગયું છે, થોડીક રોટલી બાકી છે, એટલે રોટલી હવે કરી નાખીશ પછી. અને બેડશીટને બદલવાનું હતું, એ બધું પણ થઈ ગયું. તો આજે એક નવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો આજે હું બનાવવાની છું રાગીના ફરસી પૂરી, રાગીના લોટમાંથી. તો આગળ હું તમને એની રેસીપી શેર કરું તમારી સાથે. બહુ સરસ બની હતી પૂરી, એટલા માટે. અને અત્યારે હું તમને દેખાડી દઉં, વાતાવરણ પણ એકદમ સરસ થઈ ગયું છે. તો આજે મસ્ત પવન ને એવું નીકળ્યું છે. તો પવન આવે એટલે મજા આવે થોડુંક કામ કરવાની. એટલે મેં આજે મેં કીધું લાવ કરું કંઈક ના અલગ. જો કેટલો બધો પવન આવે છે અને આમાં થોડુંક વાદળ જેવું થઈ ગયું છે. એટલે પવન નીકળે એટલે વાદળ વરસાદના વયા જાય, ઉડાડી દે ને વરસાદ ન આવે એવું થાય. કાંઈ વાંધો નહીં, ગરમી તો થોડીક ઓછી લાગે. એટલે બસ જો હવે તમને બતાડી દઉં શું તૈયારી કરી છે મેં અહીંયા. જો આ મેં અહીંયા લઈ લીધો છે રાગીનો લોટ. તો આ વાળો મેં લીધો છે વોલ ફાર્મનો, આવે છે ને ઓર્ગેનિક રાગીનો લોટ. જો લખ્યું છે રાગી ફ્લોર, એ લીધો છે. અને અહીંયા લીધો છે થોડોક ઘઉંનો લોટ લીધો છે. ત્યારબાદ અહીંયા છે ને મરી વાટીને રાખ્યા છે, કાળા મરી હોય ને એ, બ્લેક પેપર. અહીંયા જીરું વાટીને રાખ્યું છે. અને આ છે હિંગ અને મીઠું. તો આટલી તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા કઢાઈમાં પણ મેં તેલ લઈ લીધું છે. એટલે પહેલાં લોટ વોટ બાંધી દઉં, પછી તેલ શરૂ કરીશ. અને અહીંયા થોડુંક મસ્ત મોણ માટે અહીંયા પણ તેલ લીધું છે. તો ચાલો શરૂ કરીએ. તો આ રાગીનો લોટ પહેલાં લઈ લઉં. ત્યારબાદ આ મેં ઘઉંનો લોટ લીધો છે. ઘઉંને બદલે તમારે ચોખાનો લેવો હોય અથવા મેંદાનો લોટ લેવો હોય તો પણ ચાલે. હું થોડોક ઘઉંનો લોટ લઈશ. આમાંથી અડધી વાટકી મેં નાખ્યું. એટલો મરી પાવડર નાખવાનો. પછી વાટેલું જીરું. તો તમારે એકદમ ફાઇન પાવડર હોય એવો નાખવો હોય તો પણ નાખી શકાય, પણ મેં આમાં અધકચરું વાટ્યું છે, કારણ કે અમને આવો થોડો ઘણો જીરો આખું આવે ને એવું હોય ને તો એ વધારે ભાવે છે, એટલા માટે. આ હિંગ લીધી છે મેં. સ્વાદ મુજબ મીઠું. ખાલી તેલ આમાં હું એક જ ચમચી નાખીશ, કારણ કે રાગીનો લોટ છે એટલે એમાં બહુ મોણની જરૂર ન પડે. વધારે મોણ નાખીએ ને તો લોટ બંધાય નહીં, એટલા માટે. પછી આમાં ધીમે ધીમે પાણી નાખતા નાખતા લોટ બાંધવાનો, એટલે ઢીલો ન થઈ જાય. જો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધી દીધો છે મેં. અને હવે કરી જ નાખીશ, કારણ કે એ છે ને રાગીના લોટને બહુ રહેવા ન દેવાય, નહીં તો સુકાઈ જાય ને તો પછી વણી ન શકાય. એટલે તો હવે વણીને બનાવી નાખીએ. ચાલો દેખાડું તમને.
તો જો તેલ પણ હવે આવી ગયું છે સરસ. તો હવે તળવા માંડું. તો આમ છે ને હળવા હાથે થોડું થોડું દબાવતા જવાનું એટલે ફૂલે નહીં. અને ગેસ એકદમ ધીરો રાખવાનો એટલે ક્રિસ્પી થઈ જાય સરસ. તો જો મને એ રીતે ઓલા પાટલીમાં થોડીક ચોંટતી હતી ને એટલે હું આવી રીતે હાથે જ કરું છું, આમ હાથમાં આવી રીતે. આપણે બાજરાનો રોટલો જે રીતે કરીએ ને એવી રીતે તમે પ્લાસ્ટિક મૂકીને એવી રીતે પાટલી પર વણવી હોય તો એમ પણ કરી શકો, પણ આમ ફટાફટ થઈ જાય છે એટલે હું આમ કરું છું. જો આવી રીતે ગોળું લેવાનું, પછી આમ દબાવીને આમ હાથે તો જો અહીંયા બધી બની ગઈ છે રાગીમાંથી ફરસી બધી. તો હું તમને દેખાડું જો કેવી સરસ થઈ છે. જો અવાજ આવે છે ને ક્રિપ્સ અલા ક્રિસ્પનો. હું તમને હવે ચાખીને દેખાડું. બહાર લઈ જાઓ પંખાની છે, ગરમી બહુ થવા માંડી છે હવે એટલે. જો બહુ મસ્ત બની. તો આમાં મેં ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે, પણ તમે મેંદો પણ નાખી શકો. પણ રાગીના લોટમાં ગ્લુટન ન હોય અને મેંદામાં પણ મેંદો નાખીએ ને તોય વધારે ફરસી થઈ જાય, એટલે તમારે છે ને વણવામાં વધારે તકલીફ પડે, એટલે મેં ઘઉંનો લીધો. ચોખાનો લોટ લઈ શકાય, ચોખાનો લોટ નાખવો હોય ને તો એ પણ નાખી શકાય, એને થઈ જાય ચોખાના લોટથી. બહુ મસ્ત બની છે. તો તમારે બાળકોને લંચ બોક્સમાં બનાવવી હોય તો એમ પણ બનાવી શકાય, પછી આવી રીતે મસ્ત નાસ્તામાં ખાવી હોય તો એમ પણ બનાવી શકાય. તો ટ્રાય કરજો અને મને કહેજો કેવી બની છે. અને વણવામાં થોડીક તકલીફ પડે, પણ મેં કીધું ને આમ હાથમાં તમે આવી રીતે થેપીને કરો ને, નાનું એવું ગોળું નાનું જ લેવાનું એકદમ, એટલે બહુ જાડી ન થાય. અને હાથમાં જ આવી રીતે થેપીને કરવાની એટલે ફટાફટ થઈ જાય. પછી આ સવારની ક્લિપ દેખાડું છું. સવારે આ બેડશીટ ને બધું ચેન્જ કરવાનું હતું ને, તો એ બધું કરી નાખ્યું હતું. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક આપી દેજો પ્લીઝ. બહુ મહેનત કરીને મેં બનાવી છે પૂરી, અને કોમેન્ટ પણ કરજો કે તમને કેવી લાગી એમ. અને બાળકો માટે પણ બનાવજો, અને જે લોકો હેલ્થ કોન્શિયસ હોય તો એ લોકો પણ ખાઈ શકે એવી છે, ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે એવી છે. તો કરજો અને મને કહેજો કેવી બની છે. તો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મારો વિડીયો આવશે
શનિવારે આવશે, તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.